લોકશાહીનો ખૂબ જ મોટો પર્વ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશ છે, ત્યારે આજની દિવસે આ પવિત્ર મત દરેક લોકો આપે અને આ લોકશાહીને જીવંત રાખે એવી સૌને વિનંતી કરું છું. મતદાન વધુમાં વધુ થાય અને લોકશાહીનો પર્વ ઉજાય એવી પણ સાથે વિનંતી કરું છું. ચૂંટણીના દિવસોની અંદર આ બધું સ્વાભાવિક છે. એકબીજા ઉમેદવારો એકબીજાની ઉપર આવું બધું પ્રોસિજરલ, કોઈ પત્રિકા, કોઈ વિડીયો વાયરલ કરે, કોઈ ઓડિયો વાયરલ કરે, આ સ્વાભાવિક વસ્તુ છે અને આ બનવાની છે. ત્યારે લેવા પટેલ સમાજની જે સંસ્થા ખોડલધામ, અને ખોડલધામ આપ સૌ જાણો છો એમ ખૂબ જ મોટી સંસ્થા છે અને એક જવાબદાર સંસ્થા છે. ત્યારે એનું નામ ક્યાંય પણ વચ્ચે આવે એ અમે સ્વીકારતા નથી. આ બનાવ એક ગુજરાત માટે ન બનવો જોતો હતો. ક્યાંય પણ આ બનાવ રોકી દેવામાં આવત તો ગુજરાત માટે મોટી વાત થાત. પણ હવે જે સમયની વાત છે ને સમયમાં જે એનો જે વાત થઈ છે એ મુજબ સમય પ્રમાણે ચાલે છે. ખાતા વખતે કયા મુદ્દાઓ અસર કરે તમારી દ્રષ્ટિએ? મુદ્દાઓ બધા કોમન હોય છે. આજે મતદાનના દિવસે હું કોઈ પણ રાજકીય ચર્ચા કરું એ યોગ્ય નહીં ગણાય. તમે કયા મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખો? ફરીથી કહું છું, આજે મતદાનના દિવસે હજી સવારનો પક્ષ છે, હું કાંઈ પણ વાત કરીશ એ યોગ્ય નહીં ગણાય. લોકશાહીનો ખૂબ જ મોટો પર્વ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશ છે, ત્યારે આજની દિવસે આ પવિત્ર મત દરેક લોકો આપે અને આ લોકશાહીને જીવંત રાખે એવી સૌને વિનંતી કરું છું. મતદાન વધુમાં વધુ થાય અને લોકશાહીનો પર્વ ઉજાય એવી પણ સાથે વિનંતી કરું છું. ચૂંટણીના દિવસોની અંદર આ બધું સ્વાભાવિક છે. એકબીજા ઉમેદવારો એકબીજાની ઉપર આવું બધું પ્રોસિજરલ, કોઈ પત્રિકા, કોઈ વિડીયો વાયરલ કરે, કોઈ ઓડિયો વાયરલ કરે, આ સ્વાભાવિક વસ્તુ છે અને આ બનવાની છે. ત્યારે લેવા પટેલ સમાજની જે સંસ્થા ખોડલધામ, અને ખોડલધામ આપ સૌ જાણો છો એમ ખૂબ જ મોટી સંસ્થા છે અને એક જવાબદાર સંસ્થા છે. ત્યારે એનું નામ ક્યાંય પણ વચ્ચે આવે એ અમે સ્વીકારતા નથી. આ બનાવ એક ગુજરાત માટે ન બનવો જોતો હતો. ક્યાંય પણ આ બનાવ રોકી દેવામાં આવત તો ગુજરાત માટે મોટી વાત થાત. પણ હવે જે સમયની વાત છે ને સમયમાં જે એનો જે વાત થઈ છે એ મુજબ સમય પ્રમાણે ચાલે છે. ખાતા વખતે કયા મુદ્દાઓ અસર કરે તમારી દ્રષ્ટિએ? મુદ્દાઓ બધા કોમન હોય છે. આજે મતદાનના દિવસે હું કોઈ પણ રાજકીય ચર્ચા કરું એ યોગ્ય નહીં ગણાય. તમે કયા મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખો? ફરીથી કહું છું, આજે મતદાનના દિવસે હજી સવારનો પક્ષ છે, હું કાંઈ પણ વાત કરીશ એ યોગ્ય નહીં ગણાય.